નમસ્કાર મિત્રો, જય શ્રી રામ બધાને। જ્યારે પણ રામાયણનું નામ લેવામાં આવે છે ત્યારે મન આદરથી ઝૂકી જાય છે અને આંખો સમક્ષ એક આદર્શ રાજા, એક આજ્ઞાકારી પુત્ર, એક તપસ્વી વનવાસી અને એક મર્યાદા પુરુષોત્તમ રામનું સ્વરૂપ ઉભરી આવે છે। પરંતુ શું રામ ફક્ત આટલું જ છે? શું રામનું અસ્તિત્વ ફક્ત ત્રેતાયુગથી શરૂ થાય છે? શું તેઓ ફક્ત અયોધ્યાના રાજા દશરથના પુત્ર હતા? રામ કેટલા પ્રકારના છે? દશરથ પુત્ર રામ, પરશુરામ, બલરામ, આત્મારૂપ રામ, પરમ તત્વરૂપી રામ। તો આખરે કેટલા પ્રકારના રામ છે? વાસ્તવિક રામ કોણ છે? તે પરમ રામ કોણ છે જેને જાણવું સામાન્ય લોકો માટે અઘરું છે? વાસ્તવમાં રામાયણનો ઇતિહાસ લાખો વર્ષ જૂનો છે, પરંતુ જો આધુનિક ઇતિહાસકારોની માનીએ તો ભગવાન શ્રી રામનો જન્મ આશરે 7000 વર્ષ પહેલા ત્રેતાયુગમાં થયો હતો। તેઓ ભગવાન વિષ્ણુના 7મા અવતાર માનવામાં આવે છે, જેઓ અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના માટે અવતર્યા હતા। પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે જો શ્રી રામ ત્રેતાયુગમાં જન્મ્યા હતા તો પછી સતયુગમાં આર્ષ મુનિ અને તપસ્વીઓ કયા રામનું જાપ કરતા હતા? શું સતયુગમાં પણ કોઈ રામ હતા? કે પછી રામનું સ્વરૂપ એથી પણ ક્યાંય વધુ વિરાટ અને ગહન છે, જેને આપણે સામાન્ય મનુષ્યોએ ફક્ત ઇતિહાસની સીમાઓમાં બાંધી દીધું છે? મીરાએ શા માટે ગાયું, રામ રતન ધન પાયો? મીરાબાઈ તો સ્વયં શ્રી કૃષ્ણની મહાન ભક્ત હતી, તો પછી તેમણે પાયોજી મેને રામ રતન ધન પાયો કેમ ગાયું? તેમણે તો કૃષ્ણ રતન કહેવું જોઈએ ને। તો શું આ રામ કોઈ અલગ છે? કે પછી રામ એક એવું સર્વવ્યાપી તત્વ છે જે ફક્ત એક ઐતિહાસિક પુરુષ નથી પરંતુ એક શાશ્વત ચેતના છે? કલ્પના કરો, એક એવું નામ જે યુગોયુગોથી સંતોની સાધનામાં ગુંજતું રહ્યું છે, જે વેદોની અર્ચનાઓથી લઈને ભક્તોના હૃદય સુધી સતત પડઘમ પાડતું આવ્યું છે। તે નામ છે રામ। આ નામ ફક્ત કોઈ વ્યક્તિની ઓળખ નથી, આ એક ચેતના છે, એક પરમ તત્વ છે, એક આત્મિક પ્રકાશ છે। આ જ કારણે ત્રેતાયુગ પહેલા પણ સતયુગના મુનિ, યોગી અને તપસ્વીઓ રામ નામનો જાપ કરતા હતા। તેમના રામ કોઈ રાજકુમાર ન હતા, પરંતુ તે પરબ્રહ્મ સ્વરૂપ હતા। તો સવાલ એ નથી કે રામ કોણ હતા, સવાલ એ છે કે આપણે તેમને ફક્ત એક પાત્ર તરીકે જ શા માટે જોઈએ છીએ, જ્યારે તેમનું સ્વરૂપ તો અનંત, અખંડ અને સનાતન છે। રામ ફક્ત એક ઐતિહાસિક પુરુષ નથી, પરંતુ સનાતન બ્રહ્મ તત્વ છે, જેમની હાજરી સૃષ્ટિના કણકણમાં સમાયેલી છે। તેમણે સમય સમય પર અનેક સ્વરૂપોમાં અવતાર લીધો, ક્યારેક પરશુરામ બનીને, ક્યારેક બલરામ બનીને અને ક્યારેક દશરથ પુત્ર રામ બનીને। પરંતુ તેમનું તત્વ ક્યારેય બદલાયું નથી, તે સદાથી એક જ રહ્યું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ। મીરાબાઈનું નામ લેતા જ એક ચિત્ર ઉભરે છે, એક રજવાડી રાજકુમારી જે સાંસારિક વૈભવનો ત્યાગ કરીને ફક્ત પ્રેમના ઈશ્વર શ્રી કૃષ્ણની ભક્તિમાં ડૂબી જાય છે। તેમની દરેક રચના, દરેક પદ, દરેક ભાવ શ્રી કૃષ્ણને સમર્પિત છે। તો પછી એવું કેવી રીતે થયું કે તેમણે તેમના સૌથી પ્રખ્યાત ભજનમાં કૃષ્ણ નહીં પરંતુ રામને રતન કહ્યું? પાયોજી મેને રામ રતન ધન પાયો। આ પંક્તિ ફક્ત ભાવ નથી, પરંતુ એક આધ્યાત્મિક ઉદ્ઘોષણા છે। મીરાએ અહીં રામને જે સ્વરૂપમાં ગાયું છે તે દશરથ પુત્ર રામ નથી, પરંતુ તે પરમ સત્યનું પ્રતીક છે, જેને વૈદિક સંસ્કૃતિમાં રામ નામ કહેવામાં આવે છે, જે આનંદ સ્વરૂપ છે, જે આત્માની ગહનતામાં છુપાયેલા પરમ રતન જેવું છે। મીરા માટે રામ અને કૃષ્ણ બે અલગ નામ ન હતા, પરંતુ એક જ પરમાત્માના બે મધુર સ્વરૂપો હતા। મીરા જાણતા હતા કે ઈશ્વર સ્વરૂપોમાં વહેંચાતો નથી, તે તો ફક્ત પ્રેમમાં પ્રગટ થાય છે। રામનો અર્થ મીરા માટે હતો તે આનંદ, તે રતન, તે બ્રહ્મ તત્વ, જેને પામીને આત્મા મુક્ત થઈ જાય છે। મીરાએ ક્યારેય નામને કેન્દ્રમાં રાખ્યું નહીં, તેમણે તો નામમાં વિરાજમાન ભાવ અને તત્વને સાધ્યું। તેમના માટે રામ નામ એ જ પરમાનંદનું પ્રતીક હતું, જે તેમણે કૃષ્ણની ભક્તિમાં પામ્યું। આથી જ તેમણે કૃષ્ણ રતન ન કહ્યું, કારણ કે રામ નામ તેમના માટે તે અદ્વિતીય રતનનું પર્યાય બની ગયું હતું, એક એવો આધ્યાત્મિક ખજાનો જે કોઈ એક અવતાર સુધી સીમિત ન હતો। રામ એ વ્યક્તિ નથી, પરંતુ પરમાત્માની તે સ્વરૂપ શક્તિ છે।
જેને સાક્ષાત્કાર કરી લેવો એ જ સૌથી મોટું ધન છે અને આ જ ધન મીરાને પ્રાપ્ત થયું હતું. એક દિવસ કબીરદાસજી ગહન ભાવથી રામ નામનો જાપ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક મૂર્ખ અને અજ્ઞાની લોકો ત્યાં આવ્યા અને વ્યંગપૂર્ણ સ્વરમાં પૂછવા લાગ્યા, કબીર, તું કયા રામનું ભજન કરે છે? કબીરજીએ સહજ ભાવથી ઉત્તર આપ્યો, રામનું ભજન કરું છું. આ સાંભળીને તે લોકો હસીને બોલ્યા, અરે પણ કયા રામ? એક રામ તો દશરથનો દીકરો છે, બીજો રામ એ છે જે ઘટઘટમાં રહે છે, ત્રીજો રામ એ છે જેણે આ સમગ્ર સૃષ્ટિ ફેલાવી છે, અને ચોથો રામ એ જે બધાથી ન્યારો છે. બોલ, આમાંથી કયો રામ તારો છે? આ પ્રશ્ન સાંભળીને કબીરજીના મનમાં એક ગહન સંશય જન્મ્યો. તેઓ વિચારવા લાગ્યા કે શું ખરેખર રામ અનેક છે? શું હું અત્યાર સુધી જેનો જાપ કરતો આવ્યો છું તેને હું ખરેખર જાણું છું કે નહીં? આ ભ્રમ અને જિજ્ઞાસા સાથે તેઓ તરત જ પોતાના ગુરુ પાસે પહોંચ્યા અને સમગ્ર વાત વિસ્તારથી જણાવી. ગુરુજીએ શાંત હાસ્ય સાથે તેમની સામે જોયું અને કહ્યું, બેટા, આવા પ્રશ્નો કરનારા જીવનભર મળતા રહેશે. ઈશ્વરની અનુભૂતિ દરેક વ્યક્તિ પોતાના ચશ્માથી કરે છે. કોઈ તેને ભ્રમ કહે છે, કોઈ ઈશ્વર, કોઈ અલ્લાહ અને કોઈ ભગવાન. પરંતુ નામોની ભિન્નતાથી સત્ય એક નથી બદલાતું. જે રામ દશરથનો પુત્ર છે, તે જ ઘટઘટમાં વ્યાપ્ત છે, તે જ રામ આ સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર છે, અને તે જ બધાથી ન્યારો પણ છે, કારણ કે સૃષ્ટિ રચ્યા પછી પણ તે સ્વયં તેમાં લિપ્ત નથી થતો. આ જ તેનું દિવ્ય, અપરિગ્રહી અને ન્યારું સ્વરૂપ છે. ગુરુજીએ સમજાવ્યું, જેમ એક જ પિતા પોતાના પરિવારમાં દાદીનો દીકરો, માતાનો પતિ, બુઆનો ભાઈ અને નાનીનો જમાઈ હોય છે, તેમ જ રામ પણ એક જ છે, પરંતુ તેમના અનેક સ્વરૂપો છે. આ સાંભળીને કબીરજીનો ભ્રમ દૂર થયો અને તેઓ ફરીથી રામ નામનો જાપ કરવા લાગ્યા. થોડા દિવસો પછી તે જ અજ્ઞાની લોકો ફરીથી આવ્યા અને બોલ્યા, કબીર, હવે તો કહે, કયો રામ છે તારો? કબીરજીએ હસીને કહ્યું, પહેલા તમે મારા એક દોહાનો જવાબ આપો. એક બાપ તારી દાદીનો પુત્ર, એક બાપ તારી બુઆનો ભાઈ, એક બાપ તારી માનો પતિ, એક બાપ તારી નાનીનો જમાઈ, તો બોલ, તારા કેટલા બાપ છે? આ સાંભળીને તે લોકો અવાક થઈ ગયા અને માથું ઝુકાવીને ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. કબીરજી બોલ્યા, જેમ તારા એક જ પિતાના અનેક સંબંધો છે, તેમ જ મારો રામ પણ એક જ છે. તે જ રામ દશરથનો દીકરો છે, તે જ રામ ઘટઘટમાં રહે છે, તે જ રામનો આ સકળ સૃષ્ટિનો પસારો છે, અને તે જ રામ બધાથી ન્યારો છે. આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે સનાતન ધર્મમાં ઈશ્વરનું સ્વરૂપ સીમિત નથી, તે વિરાટ છે. તે સગુણ છે, નિર્ગુણ પણ છે, તે દૃશ્ય છે અને અદૃશ્ય પણ. તે નામ છે, તે રૂપ છે અને તે તત્વ પણ છે. વાસ્તવમાં રામ ફક્ત એક વ્યક્તિ નથી, પરંતુ પરમાત્માનું પ્રતીક છે. આ જ કારણે સતયુગ પહેલા પણ રામ શબ્દનો ઉપયોગ એક શાશ્વત સત્તા માટે થતો હતો. જ્યારે તે જ પરમ તત્વ પૃથ્વી પર અવતરે છે, ત્યારે તે રામ, પરશુરામ, બલરામ વગેરે નામોથી ઓળખાય છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે શા માટે કહેવામાં આવે છે, રામ નામ સત્ય છે? અસલમાં આ વાક્ય ફક્ત સ્મશાન લઈ જતી વખતે શબની પાછળ બોલવાની પરંપરા નથી, પરંતુ આ સનાતન ધર્મનું અત્યંત ગહન અને ઊંડું સત્ય છે. આ કહેવા પાછળ ફક્ત કોઈ રસમ કે રીતિ નથી, પરંતુ એક એવો દર્શન છે જે જીવન અને મૃત્યુ બંનેને સમાવી લે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે આ વાક્ય વારંવાર બોલવામાં આવે છે, રામ નામ સત્ય છે, એટલે કે આ સંસાર નશ્વર છે, શરીર નાશ પામનારું છે, પરંતુ જે શાશ્વત છે, જે ક્યારેય મરતું નથી, તે છે રામ નામ, એટલે કે પરમાત્માની ચેતના, તેનું સ્મરણ, તેનું તત્વ અને તેનું નામ. રામ નામ સત્ય છે એટલે જ કહેવામાં આવે છે, કારણ કે રામ નામ અમર છે, શરીર નથી. શરીર ભસ્મ થઈ જશે, પરંતુ રામ નામની સ્મૃતિ, તેની કૃપા અને તેનો પ્રભાવ કાળાતીત છે. આ નામ મનુષ્યને માયા અને મૃત્યુથી પાર કરાવનારું છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે, કલયુગ કેવલ નામ અધારા, સુમિર સુમિર નર ઉતરે હિમપારા.
એટલે કે આ યુગમાં ફક્ત નામનો આધાર છે, જેનાથી મનુષ્ય ભવસાગર પાર કરે છે. રામ નામ ફક્ત કોઈ એક રાજા કે અવતારનું નામ નથી, પરંતુ પરબ્રહ્મનું પ્રતીક છે, જે સૃષ્ટિના પહેલા પણ હતું અને અંત પછી પણ રહેશે. મૃત્યુના સમયે જ્યારે બધા સંબંધો, ધન, શરીર અને અહંકાર છૂટી જાય છે, ત્યારે જે એકમાત્ર નામ સાથે ચાલે છે તે રામ નામ છે. આ વાક્ય આપણને વૈરાગ્યની શીખ આપે છે. તે આપણને જણાવે છે કે આ નશ્વર સંસારમાં આપણે જે કંઈ જોડીએ છીએ તે બધું અહીં જ છૂટી જશે, પરંતુ આપણે જે જોડવું જોઈએ તે છે પરમાત્મા સાથેનો સંબંધ, રામ નામ સાથેનું જોડાણ. આથી જ્યારે શબયાત્રા દરમિયાન રામ નામ સત્ય છે કહેવામાં આવે છે, તો તે ફક્ત મૃત વ્યક્તિ માટે નથી, પરંતુ પાછળ ચાલતા દરેક જીવંત વ્યક્તિ માટે પણ એક ચેતવણી અને આત્મિક સ્મરણ છે કે માટીમાં મળી જવું એ જ અંતિમ સત્ય છે. પરંતુ જો કંઈ શાશ્વત છે તો તે ફક્ત રામ નામ છે. રામ નામ સત્ય છે, કારણ કે આ નામ જ સત્યને બતાવે છે, મૃત્યુને પાર કરાવે છે અને જીવનને સાર્થક બનાવે છે. રામ નામ અનંત છે, અમર છે અને પરમ સત્ય છે. જ્યારે આપણે રામ નામનો જાપ કરીએ છીએ ત્યારે તે પ્રાણોની ગતિને સ્થિર કરે છે. રા અને મ એ બે બીજાક્ષરો મળીને એક એવી ધ્વનિ તરંગ બનાવે છે જે મનને શાંતિ, હૃદયને સ્થિરતા અને આત્માને ઉર્ધ્વગતિ આપે છે. આથી જ સંતોએ તેને સત્ય કહ્યું, કારણ કે આ સાધનાની પૂર્ણતા છે. રામ નામ સત્ય છે આપણને એ પણ શીખવે છે કે કર્મ જ સત્ય છે. રામ ફક્ત નામ નથી, ધર્મનું પ્રતીક છે. જે રામના આદર્શો પર ચાલે છે, સત્ય, ત્યાગ, સેવા, પ્રેમ અને મર્યાદાના માર્ગ પર, તે જ ખરેખર રામ નામને જીવંત કરે છે. આથી આ નામ ફક્ત મૃત્યુની ઘડીનું સ્મરણ નથી, પરંતુ જીવનને મર્યાદામાં જીવવાની શીખ પણ છે. કહેવાય છે કે અંત સમય મુરલીધર કે જો ગુણ ગાવત જાય, તુલસી વહા નર મુકટ પાવત હૈ, કબૂ ન ડોલત ધાય. અર્થાત મૃત્યુના ક્ષણે જે રામ નામનું સ્મરણ કરે છે તે મોક્ષ પામે છે. આ જ કારણે અંતિમ યાત્રામાં દરેક પગલે રામ નામ સત્ય છે કહેવામાં આવે છે, જેથી મૃત આત્માને યાદ કરાવવામાં આવે કે તેને પોતાના પરમ ગંતવ્ય રામમાં લીન થવું છે. ચાલો રામ નામ તરફ, જ્યાં ન કોઈ ભય છે, ન મોહ છે, જ્યાં ન કોઈ મૃત્યુ છે, ન શોક છે. ત્યાં ફક્ત એક જ સત્ય છે, રામ નામ. તે જ આપણો આરંભ છે, તે જ આપણો અંત છે. તો મિત્રો, આ સમજવું જરૂરી છે કે રામ ફક્ત દશરથના પુત્ર નથી, પરંતુ તે ચેતના છે જે ઘટઘટમાં સમાયેલી છે. રામ નામ આત્માની ગહનતાથી જોડાયેલું તે સત્ય છે જે પરમાત્મા સાથે જોડી દે છે. જેમણે રામને ફક્ત એક ઐતિહાસિક પાત્ર માન્યું, તેમણે તેમને ખૂબ જ સીમિત રૂપે સમજ્યા. રામ તત્વ અનાદિ છે, અનંત છે, સર્વવ્યાપી છે અને તે દરેક તે હૃદયમાં જન્મે છે, જ્યાં પ્રેમ, કરુણા, ત્યાગ અને ધર્મનો વાસ હોય. તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.